જે જેવું વિચારતું હોય ને કે ભાઈ હું મારી જાતને કચરું વિચારું છું, ઓબ્વિયસલી કચરું છે. પાછો અમે માર્યો છે ગાડીનો સેલ. ઉનવા થાય ને એની કરતા ભાઈ ધક્કો ખાવો સારો. જે સુઝુકી લવર હતા ને એ બધાને ભાઈ કલરના લીધે બીજી કંપનીમાં જવું પડતું હતું. કેમનું થયું? તું શું કરશો? રામેભાઈ જેસીબી ઢાઈટું ક્યાંક, હવે જેસીબી ખોવાઈ ગયું. ફાઇનલી રામભાઈ ઘર બાજુ વળામણા કર્યા છે. બાજુમાં કોઈક આવી રીતના કરે ને એટલે તરત એ જગ્યા ફેરવી નાખે. પપ્પાને બીવડાઈ જતું, પપ્પાને બીવડાઈ જતું. આમ ખાવામાં ઉતાવળ નો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયા નાયર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ સવારે 11:15 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. નાહી ધોઈને એકદમ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું. ઘરે બધા જ એકદમ કમ્પ્લીટલી રેડી થઈ ગયા છે. આજના શેડ્યુલની વાત કરીએ તો અત્યારે અમે જવાના છીએ બધા જ જમવા માટે, એ પણ કિરીટ મામાને ત્યાં, રામભાઈના બેસ્ટ ફ્રેન્ડ કીર્તન કાકાને ત્યાં. બાકી અમારે રામભાઈ અત્યારે સવારમાં નાહી ધોઈ લીધા છે, રેડી પણ થઈ ગયા છે. ખાલી નીચેનું પેન્ટ બદલાવાનું બાકી છે ને રમી રહ્યો છે દાદા સાથે ટ્રેક્ટરથી. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત છે ને? રામભાઈ મજામાં સી. રામભાઈ મજામાં ભાઈ. કાલે જઈને આવ્યો એના મામાના ઘરે મસ્ત રોકાઈને આખો દિવસ. એ તો ભાઈ તમે જોયું. બાકી અમારે બા પણ બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત. કેમ શું વાત છે ભાઈ? આજે છે ને શોભાને ખાવા બનાવવાની મતલબ કે ઓલું કાંઈ નથી એમ, આમ શું કહેવાય, એ નથી શું કહેવાય, કાંટી નહીં કરવી પડે આજે ભાઈ કંઈ, કારણ કે આજે ખાલી બાને જ જમવાનું છે. ભાઈ દેવે શોભા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ રેડી, એકદમ મસ્ત મજા છે ને? નીચે નાઇટ ડ્રેસનું લેંગો પહેરો કે તે? ના ના, હવે તો આનું જ છે. આનું જ છે. ઠીક ભાઈ. મેં ભાઈ આગેથી જોયું તો મને એમ લાગ્યું નાઇટ ડ્રેસનું લેંગો પહેરો. નાખી દીધી મને તો, લે કાઢી નાખી. ક્યાંથી કાઢી નાખી? ક્યાં નાખી દીધી? કચરામાં. ઓકે, કચરામાં જ બરોબર છે. એની જાતને કચરું માને છે. આદિ સુધીમાં કોઈ દી અમે છે ને એ નજરથી એ રીતના બોલાવી નથી. પણ એમાં શું છે ભાઈ, જેવી જેની મનની ઓલી એવું માણસ હોય જે, યસ 100%, જે જેવું વિચારતું હોય ને કે ભાઈ હું મારી જાતને કચરું વિચારું છું, ઓબ્વિયસલી કચરું છે. જેમ કે શોભા આ બધું નખાશે, 100% નખાશે. રામભાઈને કાંઈક પડ્યું છે દુઃખ, આઈ ડોન્ટ નો શું થયું દીકા. હવે અમારા રામભાઈને ખૂટે જ નહીં. અમે બેસી ગયા છીએ ગાડીમાં અને અમારે રામભાઈ જોવો પાછળ ભાઈ મસ્ત મજાનો ટોપી બોપી ઠપકાઈ રહી છે આજે. અને ભાઈ ચાલો ફટાફટ નીકળીએ. અત્યારે વાગી ગયા છે 11:15. તો જેમ જલ્દી નીકળશો એમ જલ્દી પહોંચશું. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છીએ ડેસ્ટિનેશન ઉપર. અને ભાઈ એકવાર બતાવી દો ભાઈ, તડકો પડે છે બહુ જ. ગાડીમાં તાપમાન બતાવતા હતા 35 સેલ્સિયસ. અને આજનું જમણવાર છે ભાઈ સાથિયામાં. પાછો અમે માર્યો છે ગાડીનો સેલ, કારણ કે અમારે રામભાઈ છે ને ભાઈ અહીંયા રહેતા નહોતા. અહીંયા ભાઈ લસરપટ્ટી ને એવું બધું હતું, હિંચકે ને એવું બધું. તો ભાઈ બહુ જ ગરમ હતું. પણ રામભાઈ સરખે રહેતો જ નહોતો. એને ન્યા જ, હા 1 મિનિટ હો દીકા, એને ન્યા જ આવું હતું ગરમ બધું છે ને ન્યા રમવા માટે. તો મેં વિચાર્યું કે હવે છે ને અહીંયા નથી રાખવો, નહીં કોઈને સરખેથી ખાવા દેશે. અને તમને ખબર તો હે રામભાઈની જીદ આપણે પૂરી ન કરીએ એટલે એ કોઈનું ન માને એમ, ખોટો રોયા કરે અને પછી એની પાછળ કોકને રહેવું પડે, એ ટાઈપનું કાંઈ નથી કરવું. હા દીકા આગળ જો ધૂળ ઉડે. એટલે મેં વિચાર્યું કે સાગરને ફોન કરું, એ વરાછા બેંકે આવે અને હું અહીંયાથી સામો જાઉં. રામભાઈને આપણે સોંપી દઈએ ને મામાને, મસ્ત મજાનો ત્યાં જમી લેશે ને બધું કરી લેશે. એવું હશે તો સુઈ પણ જશે. અને રોંઢકને આપણે જાશું ને તો પછી ત્યારે એને લઈ આવીશું, અથવા તો ઘરે જતા જતા લેતા જઈશું. સાગરભાઈ રામને લઈને વયા ગયા છે. એટલે ભાઈ હવે આપણે નીકળ્યા પાછા સાથિયામાં જવા માટે અને પહોંચીએ ભાઈ જ્યાં આપણે જમવાનું છે ત્યાં. 11:15 સમથિંગ ભાઈ તાપમાન હતું 35 સેલ્સિયસ અને અત્યારે 36 થઈ ગયું છે. જોવો જો, હજુ ભાઈ લિટરલી તડકો સ્ટાર્ટ થયો છે, મતલબ કે 12 જ વાગ્યા છે, એમ 12:30 જેવું થયું છે ઓલમોસ્ટ. એટલે હજી તો ભાઈ તડકો ફૂલ પડશે. ને એમાંય રામભાઈને ત્યાં ચોપાટીએ રમવું હતું. હું તમને છે ને ત્યાં જઈને હું ચોપાટી દેખાડીશ ભાઈ. લિટરલી આમ આપણે નરી આંખે જોઈએ ને તો આમ કાયદેસર આમ ધવાડા ન નીકળતા હોય એ ટાઈપના સીન હતા એમ, કે જે બહુ વસ્તુ ગરમ થઈ જાય પછી એમાં ખબર વેવ્સ પડવા માંડે કે ગરમીના કારણે આમાં દેખાવા માંડે, એ ટાઈપની બધી ચોપાટી ગરમ છે. અને રામભાઈને ન્યા રમો ભાઈ. બાકી આ ધક્કો છે ને બહુ મોટો થાય, લગભગ 4.5-5 કિલોમીટર જેવું થાય. અમે કીધું તો આને મૂકી આવું. ઉનવા થાય ને એની કરતાં ભાઈ ધક્કો ખાવો સારો. આગળ જઈ રહી છે ભાઈ બ્લેક કલરની વેગેનાર. ભાઈ સુઝુકીએ જ્યારથી બ્લેક કલર કાઢ્યો છે ને એની બ્રાન્ડમાં, મતલબ કે સ્વિફ્ટમાં, અર્ટિગામાં, પછી વેગેનારમાં, મતલબ એની બધી ગાડીમાં બ્લેક કલર હવે થઈ ગયો છે એમ ઓફિશિયલી.
ત્યારથી એની સેલિંગ છે ને લગભગ ભાઈ ડબલ થઈ ગઈ છે, કારણ કે બ્લેક કલરના લવર્સ છે ને જેટલા એનોધર કલર હોય છે ને એટલા સામે બ્લેક કલર છે. જે સુઝુકી લવર હતા ને એ બધાને ભાઈ કલરના લીધે બીજી કંપનીમાં જવું પડતું હતું, પણ હવે તો ભાઈ સુઝુકીમાં હોતો બ્લેક આવી ગયો એટલે ભાઈ બધા બ્લેક આમ બાય કરવા માંડ્યા એમ. આ વિન્ડસર ઉપર ભાઈ જો મસ્ત મજાનું છે ને ડાગલો છે. આવો ડાગલો આપણે લગાડ્યો હોય ને આપણી ગાડીમાં તો હું તમને ભાઈ ગેરંટી મારીને કહું કે 2 દિવસ નો રહી, આપણી સોસાયટીના છોકરા જ લઈ જાય. હજી ગાઈસ જમવાની છે ને થોડી ઘણી વાર છે, તો હું વિચારું છું કે વચ્ચે આવે છે મેરડીમાનું મંદિર અને સાથે સાથે આજે મંગળવાર પણ છે, તો મસ્ત મજાના મેરડીમાના દર્શન પણ કરતા જઈએ. મારો વિચાર હતો કે જ્યારે આખું ફેમિલી સાથે હતું ને ત્યારે જઈશું, પણ આમાં થયું કેવું જતી વખતે ખબર નહોતી કે ત્યાં ટાઈમ થઈ ગયો છે કે નથી થયો, પણ આપણે રિટર્નમાં જ્યારે રામભાઈને મૂકવા ગયા હતા તો ઓબ્વિયસલી ત્યાં ખબર જ પડી ગઈ હતી કે હજુ મહેમાન થોડા ઘણા આવ્યા નથી એટલે થોડીક વાર લાગશે. તો ચાલો ભાઈ હવે જતા લાગતા જઈએ માતાજીને પગે. આવી રીતે કાંઈક મસ્ત મજાના ભાઈ મેરડીમાંના દર્શન બંધ થઈ ગયા અને ભાઈ હવે ચાલો જઈએ સાથિયામાં અને ભાઈ મસ્ત મજાનું ભોજન કરી લઈએ. બપોર પછીના વાગી ગયા છે 2 અને મસ્ત મજાનું બધાએ જમી લીધું છે. અત્યારે અમે પાછા આવી ગયા છીએ મુક્તિધામમાં. રામભાઈને ભાઈ ઉતાર્યા હતા તો પાછા લેવા તો આવવો પડશે ને, હજુ સૂતો નહોતો એટલે ભાઈ કીધું કે હવે અત્યારે જ લેતા જઈએ. એલા એ તો ડાયરેક્ટ દુકાને ભાઈ જો શું છે ને હાથમાં. હા લઈ દો હાલ, લઈ દો બે જા લઈ દો હાલ. કેવો કવરાવતો હતો નહીં તો વાંધો નહીં ને. હવે જાય ને બપોરા ત્યાં રામભાઈ ને ભાઈ કંઈક ગાડીનું વેન કરે છે, કોઈક જાતું છે એનો ફ્રેન્ડ લઈને, મતલબ કે અહીંયા સોસાયટીમાં તો એ ભાડે ગયો. બોલો રામભાઈ આવી ગયા, જવા નીકળી ગયા ભાઈ ઘરે જવા. રોંઢાના વાગી ગયા છે અત્યારે 6:30 અને અમારે રામભાઈ છે ને અત્યારે જેસીબી હાથમાં લઈ લીધું છે ને ટ્રકને લેશે શોભા. અત્યારે બંને જાય છે ભાઈ નીચે રમવા માટે. કેમ શોભા? છોકરા થોડી વાર તો લઈ જવા પડે. યસ સાચી વાત છે. બાકી ભાઈ અત્યારે રામભાઈ કેટલા વાગે ઉઠો નહીં આપણે શોભાને પૂછ્યું કેટલા વાગે ઉઠો છે કે તો 5:45 વાગે. 5:45 વાગે લગભગ 4 કલાક સૂતો હોય. 1:45 વાગ્યાનો સૂતો હતો, 5:45 વાગે 2:30 વાગે સૂતો, 1:45 2 વાગે સૂતો ભાઈ 3.5 કલાક સૂતો અમારો દીકરો. કેમનું થયું? ત્યાં અંદર બધા કલર ને એવું કરે. ઠીક એવું છે. તો ગાઈસ રામભાઈ રમે છે અંદર ને શોભા ઉભી છે બહાર. તો તું ઘરે જઈશ હવે? સારું જા હાલો. તો ભાઈ આપણે અંદર જઈ. ઓકે શું કરે છે દીકા? હે રેતીમાં રહીમશો તું? રામભાઈને ભાઈ અહીંયા મજા આવે છે રેતીમાં. બાકી ભાઈ એકવાર ગાર્ડન તમને બતાવી દઉં. મસ્ત મજાનો ભાઈ ચારે એકવાર વ્હાઇટ કલર લગાડી દીધો છે. ચાકા જામ જુઓ. ગેટને પણ મસ્ત કલર કરી દીધો છે. ગેટને હોતાને રિપેર કરી નાખ્યો છે, નકર તૂટી ગયો હતો ભાઈ. હવે કંઈક અલગ જ લાગે છે વાડી. અને ભાઈ ઝાડવા દેખાય છે એકદમ મસ્ત. હવે થોડા કોળાઈ જશે ને, કાં ચોમાસું જશે ને એટલે મસ્ત દેખાશે આખી બોર્ડર. શું કહે છો? બજ્જે કર્યો હે? સારી લાગે છે હવે વાડી? તું શું કરશો? જીસીબી થી ખાડો ગાળ છો? રોડ બનાવવા જવાનો છે પછી પપ્પાને એની ઉપર હાલવા દે. શું કહે છો દીકા? કેમ ખીજાવ રામને? ઓય એમ ડારો દઉં? હું કામ ખીજાવ? પણ રામે શું કર્યું? રેતીમાં ઓલી કપચીનો ઢગલો કર્યો એટલા હાટું? રામ હવે તું ત્યાં નાખીશ તો માર નથી ખીજાવું. તું મારું માઇન્ડ નહીં તો કે માનીશ કે હવે નહીં નાખું એમ કે ભાઈ પોતે ને પોતે ઓલા જે ઝીણી કપચીઓ આવે ને એ બધી કપચી નાખે ઢગલા ઉપર રેતી ઉપર ને પછી કે હવે રામને કીજાવ રામે આવું કર્યું. રામે જેસીબી ક્યાં ડાયટું? હે દીકા ક્યાં ગયું જેસીબી? જો નથી નીકળતું જેસીબી. કાઢો ક્યાં ડાયટું તે દીકા? ક્યાં ગયું? એને ભૂલાઈ ગયું મેં ક્યાં ડાયટું. પાણકો દેખાય મોટો ટ્રકની પાછળ, એની પાછળ જો ઓલો ટેકરો છે ને ત્યાં કોઈ. હું કહું ને હજી આગળ જા, હજી આમ ઓલી બાજુ જાઓ, ઓલી બાજુ. રામે ભાઈ જેસીબી ડાયટું ક્યાંક. હવે એ જેસીબી ખોવાઈ ગયું. રામે ક્યાં ડાયટું? અહીંયા કરો જો, અહીં કરો ખોદો. એ ટાયર દેખાણું. અરે વાહ મળી ગયું હેરામ. ભાઈ રામભાઈ જ દાટેલું જેસીબી ખોવાઈ ગયું હતું. કાઢો જેસીબી ને કાઢો બહાર.
દીકુ એમ ધૂળને આમાં આ બાજુ કેરમાં ક્રેનવાળા ભાઈને ફોન કર્યો, જીસીબી વાળા નહીં કર્યો. હવે જે પહેલાં આવે ને ભાઈ ગઢવી લે રામભાઈ, કારણ કે ભાઈ ખૂબ અંદર હલવાઈ ગયું છે એટલા માટે. દીકુ લે હાલો કાઢી લ્યો હવે, હાલો દીકા. અરે વાહ નીકળી ગયું. બસ એમ ઉડાડાય નહીં, માથે આવે ધૂળ. રામને હવે આ જેસીબીથી નથી રમવું ભાઈ. ઘરે અમે ભગુડાથી લાવ્યા તેની હાટું લારીવાળું મસ્ત બુલડોઝર ટ્રેક્ટર, તો એ લેવા જાય છીએ અમે. હજી હો શાન શહેનશાહ ટાન ભાઈગો નાનું જેસીબી મૂકી દીધું છે ઘરે, અને ભાઈ અત્યારે અમે લઈને નીકળી ગયા છીએ મોટું બુલડોઝર અને એની લારી. હવે ભાઈ ગાર્ડનમાં રામભાઈને આવશે ધોમ મજા. હવે રામને આવશે ભાઈ મજા. દક્ષુ પાસે છે ભાઈ જેસીબી જેવો પાવડો, ને રામ પાસે છે બુલડોઝર. મસ્ત ડુઓ થઈ ગઈ. ફાઇનલી રામભાઈ ઘર બાજુ વળામણા કર્યા છે, અને ભાઈ જોવો છો. હાલો 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 કાગળ છે દીકો, હું પપ્પા વાંહે છે. હાલો 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 ભાઈ, આગળ કાંઈક નીકળે ને એટલે બી જાય. રામભાઈને રમાડીને તો આપણે ક્યારના ઘરે આવી ગયા હતા. ક્યારના એટલે ભાઈ બહુ ઝાઝા ટાઈમ પહેલાં આવી ગયા હતા. અત્યારે વાગી ગયા છે ભાઈ 10. શોભા અત્યારે અમારા ઘરે બનાવે છે ભાઈ રામભાઈનું મસ્ત મજાનું ચાકાજામ જેવું દૂધ. બાકી આજે જમવામાં હતી સરગવાની કઢી અને બાજરાના રોટલા. અને અમારા રામભાઈ શું ખાય છે હું તમને બતાવું. ચીઝ ખાય છે. બીજું લોખું બિચારો હું બોલું છું. આઈ ડોન્ટ નો. શોભા હું પૂછતો આવું છું. પૂછતો આવું. હાલો પૂછતો આવું. એ કેમ ઈ જવાબ દે મને. આમ જોઈ લ્યો બેઠો ઈ પગ હલાવતો ખાશે હો રામ. રામભાઈ પંખો કરું? હે ઓર્ડર કરે છે બેઠો બેઠો કુંવર. આવી રીતના ક્યારેય જોયો નથી. આમ ફ્રીજમાંથી હાથે વસ્તુ લઈને ખાતા. કેમ છો પા? ચીઝ સિવાય ચીઝ ને ટમેટો. એમ ટમેટો તો ભાઈ ગણવાનું જ ન હોય, કારણ કે એ તો ગમે ત્યારે ઉપડી જાય હાથમાં. એમ ફ્રીજ ખોલ્યું નથી ને, કારણ કે નીચે ડાયરેક્ટ ટમેટા જ આમાં દેખાતા હોય, તો ટમેટાનું ફટ કરતું લઈ લે ટમેટું. જે શોભા હવે જરી શોભા સરખા કરી નાખશે, કારણ કે રાત થઈ ગઈ છે, 10 વાગી ગયા છે, એટલે લગભગ તો કોઈ મહેમાન નહીં આવશે. તો એ બધું કામકાજ પતાવી નાખે. યસ જરીક કરી નાખે ને એટલે સવારે વહેલા ઉઠીને ભાઈ પ્રોબ્લેમ ન પડે. હોલ બાબતે કાંઈ આમ ટેન્શન નહીં. અત્યારે ભાઈ બધા રમકડા ભરીને સંજવારી પણ કાઢી નાખશે, એટલે સવારની ભાઈ કાંઈ ઉપાધિ નહીં. કેમ શોભા? માઇન્ડ વાળી સ્ત્રી છે અમારી પાસે ભાઈ. પપ્પાને દઈ, પપ્પાને આપી, પપ્પાને તો દે. એકલો ચીજ ઉલાડે છે છોકરો. પછી રામભાઈ રહેવા જોઈએ ને, તેને 7 વાગ્યાનો પૂરી દીધો બિચારાને. અત્યારે 10 વાગ્યા. હા તો 7:30 વાગ્યાનો. 8 વાગ્યાનો. 8 થી 10 ભાઈ ઓછું કહેવાય. પપ્પાને તો આપો. પપ્પાને જેની ચીજ ભાગી જો. બોલો રામભાઈ ખાતો હોય ને એને કોઈક કવરાવે ને ભાઈ, એની બાજુમાં કોઈક આવી રીતના કરે ને એટલે તરત એ જગ્યા ફેરવી નાખે. છોકરો છે ભાઈ અમારે બહુ સમજવું. જુઓ શોભા પાસે નહીં બે હો, આમ આઘો જઈને ભાઈ છે, આઘો જઈને છે ને. બાકી કલાકાર હું આવું ત્યાં બે હવા દીકું મને ખવડાવી પાકો. હાલો જાય ભાઈ બધામાં હા કરી જાય ને. હવે આઈ ડોન્ટ નો ખવડાવે કે નહીં. ખવડાવી દો. બહુ ભાવે કે ખવડાવ્યું કે તું કોઈ દી ખવડાવ્યું કે તો પપ્પાને ખવડાવ્યું નહીં. પપ્પાને ખવડાવવા બોલે ને હું પપ્પાને નથી ખવડાવતો. પપ્પાને ખવડાવો. ભાઈ મને એમ કે બટકું મને ખવડાવશે, એને એના મોઢામાં નાખી દીધું. હું અહીંયા આવ્યો ને જગ્યા ફેરવી નાખી. જો હવે એવડી એવી લીંડીને હું ખબર પડતી છે કાઈ નો આપે. અત્યારથી કાઈ નથી આપતો, પછી આ મોટો થાય કાઈ નહીં આપે અમને. એટલે કે આમ પાનોડામાં કાઈ નહીં આપે એટલે મેં કીધું વૃદ્ધાશ્રમ દેખાડીએ. વાહો બાવળો કરી નાખો. એને શું કહેવાય? ચીઝ. ચીજ મને આપો ને. મોટું બટકું ભેર નહીં, ડાયરેક્ટ મોઢું મેર નહીં. નો ભાઈ મોટું બટકામાં નો મજા આવી હે છોકલા. આ વેરવાના ધંધા, કામ વધારવાના ધંધા કોણ કરે છે? બાપ દીકરા બે. એમાં મારો હું વાંક છો બા? તમે શીખવાડ્યું. નાના નાના બટકે સારું હાલતું હતું.
મેં કીધું અગર મોટું ખાઈ લઈને તો મૂકી દે એમ. ગાડું હાલતું તું આ બિચારાના જો તમે બટકું ભરી ગયા ઈ. શોભા મેં નથી ભર્યું એ બટકું. તો કોણે? એને હાથે ભર્યું. આવડું મોટું એનું શેર એને ભર્યું શોભા. આમ જો ને આમ શોભા એને ભર્યું. પૂછી જો એને પૂછી જો એને પૂછ. એને કીધું પપ્પાએ રામ કોને બટકું ભર્યું ન્યા? હે રામ? આ કોણ બટકું ભરી ગયું? એમાં શું થયું ખબર? એ મને બટકા ભરવા આવતો હતો બરોબર. મેં કીધું તને જ્યારે બટકા ભરવાનું મન થાય ને ત્યારે મેં કીધું તારા હાથે એકવાર ભરી દા. તો એને મેં એનો હાથ દીધો. એને પછી એનો હાથ જ ન મૂક્યો. લગભગ અડધી કલાક એને નાન્યા શું હો હાથ અને બટકું ભર્યું એની જગ્યાએ. રામ ખૂણામાં બેઠો બોલો. હું ને જોબા વાતો કરવામાં રહ્યા ને ત્યાં ભાઈ છટકી ગયા અહીંથી. લઈને રામ ખૂણામાં બેઠો. શું કરવું આ પ્રજાનું અમારે ભાઈ? હવે નહીં કાઢતો નકર મારે. ત્યાં બેઠો ભાઈ ચીઝના ગડપા કાઢે છે. મેં એને શીખવાડ્યું ને કે ડાયરેક્ટ મોઢેથી કા તો ડાયરેક્ટ મોઢેથી કાને પછી મોટું બટકું નીકળે ને એ નાખી દે નીચે. લીંડી બહુ ગોલી છે અમારે. નવરા લાગે ને તે મને આમ કે પબો ભરી ધરી કે પાણી નાખું. મેં કીધું નથી નાખું કે જઈ ને તો ખાવણોમાં એને હું હમણાંમાં ખબર પડતી હશે. હે? એને એક દી હાવણો ધોકો ને બધું દેખાડે વાહે દોડે ની લઈને. જ્યારે અડી જાય ને તે ખબર પડશે કે આ હાવણો કેવાય. ઓય રામ બીજો હે બંબો હાકશે હો રામ. બંબો ને ટ્રક ને જેસીબી ને બધાની કેવી લાઈન કરી મસ્તીની. પપ્પાને બીવડાઈ જતું. પપ્પાને બીવડાઈ જતું. બીજાવ બસ. હાલો પપ્પા બેઠા. હવે શું કરું? ગોઠવો હાલો લાઈન કરો. ઓ મોટી લાઈન કરો. એ આ જો ભાઈ તા જો આ બધી ભાંગવાની કલાકારી હાલે છે ભાઈ. કંઈક ભાંગે તો કંઈક નવું આવે એમ. ખાધા પછી આ થઈ જાય ને તો ભાઈ મજા જ આવી જાય. તો ભાઈ બે પડી હતી દાવત. મમ્મી હાટું લાવ્યા હતા. મમ્મી તો છે નહીં તો મેં કીધું અમે ઠપકારી લઈએ. તો એક શોભા રામભાઈ પીશે અને એક હું પીશ. બહુ ઉતાવળો બટા તું. આમ ખાવામાં ઉતાવળ નો. કેવી લાગી? મીઠી ગેસ છે ને? છોકરું શું કરે છીએ? આ ભાભા ડોશીની જેમ કેમ હાલે છે દીકો? ખિસ્સામાં જ નાખ્યા છીએ? ભાઈ રામભાઈને ક્યારેક તો હું બૂટો છૂટી જાય ને કાંઈ નક્કી જ ન રહી. મસ્ત મજાનો આવી રીતના ભાઈ રમતું રમવા માંડે. શોભા અત્યારે કરે છે રામભાઈનું દૂધ રેડી. કારણ કે રામભાઈને હમણાં નાખી રહ્યા છીએ અમે ઘોડિયામાં. ગુડુક 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 ગુડુક. હું વિચારું છું કે ભાઈ આવી રીતના કંઈક ચાકા જામ જેવો દિવસ ગયો છે. તો આજના વ્લોગને પણ આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.